અંગવાઈને વ્યાતું મૂકી દે. જય કિસાન જય જવાન. મિત્રો અત્યારે બધા લોકો મિત્રો જે બોટાદની અંદર જે ખેડૂતો માટે એટલે કે આપણા માટે જે કંઈક ખેડૂતો છે તેના માટે મિત્રો જે આંદોલન કરવામાં આવ્યું હતું તે આંદોલનને લઈને ઘણા બધા લોકો મિત્રો જેલની અંદર એને ધરપકડ થઈ ગઈ છે. તે બધા લોકો એને પોતપોતાના પરિવાર સાથે દિવાળી નથી કરી શક્યા, બધા જેલની અંદર છે. તો સો લોકો મિત્રો અત્યારે ખેતીવાડી કામ કરતા હોય મિત્રો તે બધા આંદોલન ખેડૂત ઉતર્યા છે. તો એ ખેડૂતોને પકડ્યા તો એનો પાક અત્યારે મગફળી થઈ છે એટલે કે માંડવી થઈ છે, તે પાક હવે એનો બગડે છે. તો બધા જેટલા પણ મિત્રો જેટલા પણ જોઈ રહ્યા છો તમે વિડીયો જોયો છે કે જેટલા પણ લોકો બીજા છે તે બધા લોકો તેની સપોર્ટમાં છે. કારણ કે હવે ખેડૂત બધા એકસાથે મળી અને બધા લોકોને સપોર્ટ કરવાનો છે. આ ખેડૂતો માટે મિત્રો બધા લોકો લડી રહ્યા છે. તે બધાની અન્યાય વાત થઈ રહ્યો છે એના આપણા માટે બધા માટે ખેડૂતો લડી રહ્યા છે. એટલે આપણા માટે તે જેલવાસ ભોગવે છે અત્યારે. તો હવે એના માટે એના ખેતરની અંદર જે કોઈ લોકો બધા જોવો છો તમે 5-6 ટ્રેક્ટર એક ખેતરની અંદર હાલે છે અને બધા લોકો મિત્રો માંડવી અને મગફળી છે તે ભેગી કરી રહ્યા છે અને બધા લોકો તે ખેડૂતોનું કામ કરાવવા ગયા છે. અને મિત્રો સાથે સાથે નાસ્તામાં જલેબી ફાફડાની પણ બપોર રસાળે નાસ્તો પણ કર્યો બધા લોકોએ. અને આમ આદમી પાર્ટી મિત્રો તેમની સાથે છે અને બીજા ઘણા બધા લોકો તેમની સાથે છે મિત્રો. અને ખેડૂતો મિત્રો આપણે કોઈ પણ પક્ષ હોય, આપણે કોઈ પક્ષની ટીકા નથી કરતા, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય. એકવાર આટલા સમયથી ભાજપ છે તો આપણે સૌ કોઈ લોકોએ ભાજપનું રાજ જોયું છે. હવે મિત્રો એકવાર આમ આદમી પાર્ટીવાળા એમ કહે છે કે એકવાર મોકો અમને પણ આપો. તો ખરેખર મિત્રો આમ આદમી પાર્ટી પણ થોડુંક સમયની અંદર સારી એવી પ્રગતિ કરે છે અને હજી પણ થોડીક પ્રગતિ કરશે એવું આપણને લાગે છે. બોટાદની અંદર તો પૂરો માહોલ આફરે ગરમ છે અને આમ આદમી પાર્ટીની પૂરેપૂરી શક્યતા છે ભાજપનું પન્નું કપાય એવું લાગે છે. કારણ કે અત્યારે બોટાદની અંદર બધા ખેડૂતો એટલા બધા મેદાનમાં ઉતરેની વાત પૂછોમાં. અને અત્યારે ખેડૂતોનો મિત્રો તેને અવાજ ઉઠાવ્યો તો એની સામે મિત્રો ધરપકડ કરી. બોટાદના વોટિંગ જેટલા પણ મત થાય મોદી સાહેબને નહીં મળે. કારણ કે ખેડૂતો સાથે અન્યાય થયો છે મિત્રો. ખરેખર બધા લોકોનું પન્નું કપાશે ભાજપવાળાનું. અને આમ આદમી પાર્ટી મિત્રો મેદાનની અંદર આવવાની છે. હવે બોટાદની અંદર રાજુભાઈ કરબડા અને અરવિંદ રામની પણ ધરપકડ કરી છે, સાથે ખેડૂતોને પણ કરી છે. તો બધાના ઘરે ખેડૂતો જઈ વાડીએ જઈને બધા લોકોનું કામ કરી રહ્યા છે. વિડીયો મિત્રો સારો લાગે તો લાઈક કરજો અને મારા પેજ પર જો તમે મારો વિડીયો જોવો છો તો પેજને ફોલો કરી દેજો મિત્રો. ઘણો બધો મને સાથ સપોર્ટ તમે ફેસબુક ઉપર આપ્યો છે, 17 કમ્પ્લીટ કરાયા છે. તો બધાને દિલથી આભાર માનું છું મિત્રો. હજી આવવાનો થોડોક સપોર્ટ કરતા રહેજો, થોડીક સારી એવી પ્રગતિ થાય છે. તો મિત્રો હજી પણ હું તમારી સાથે કંઈક નવી રજૂઆત નવું શરૂઆત કરવા જઈ રહ્યો છું.